આપ જોઈ રહ્યા છો લખતર ન્યૂઝ અપડેટ ચેનલ સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન મેળવવા બેલ આઇકોન દબાવો। લખતર ગામની વટલી ફળી લુવા ચોકથી પ્રજાપતિના મઠ તરફ રોડ બનાવ્યા વગર રૂપિયા ઉપાડી લેવામાં આવતા સ્થાનિકોએ આવેદનપત્ર આપી તપાસ કરવા માંગ કરી। 2019-20માં શ્રદ્ધા હાર્ડવેરથી દિનેશ રમણીકના ઘર સુધી થયેલ રોડ 2022-23માં લુવા ચોકથી પ્રજાપતિના મઠ તરફ દેખાડી અને રૂપિયા ઉપાડી લીધા। લખતર ગામમાં ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલ વિકાસના કામમાં ભારે ભ્રષ્ટાચાર કરાયાના આક્ષેપ થઈ રહ્યા છે। ત્યારે લખતર ગ્રામ પંચાયત દ્વારા 2019-20માં શ્રદ્ધા હાર્ડવેરથી દિનેશ રમણીકના ઘર સુધી રોડ બનાવવા માટે ગ્રામ પંચાયતના સોરૈયામાં દર્શાવ્યા મુજબ રૂપિયા 4,94,000નો ખર્ચો થયો હતો। હાલની ગ્રામ પંચાયત દ્વારા 2022-23માં આ જ રોડને લુવા ચોકથી પ્રજાપતિના મઠ તરફ બતાવી ખોટા કાગળ ઊભા કરી રૂપિયા 5 લાખ ઉપાડી લીધેલ છે। સાથે વડલી પડીમાં એક પણ રૂપિયાનું કામ કર્યા વગર આશરે રૂપિયા 2 લાખ જેટલી રકમ ઉપાડી લીધેલ છે। સાથે વડલી પડીમાં રહેતા લોકોનો જણાવ્યા મુજબ તેમના વિસ્તારમાં 1 વર્ષ પહેલાં રૂપિયા 1 લાખના ખર્ચે ઘર વપરાશના પાણીની નિકાલ માટે અંડરગ્રાઉન્ડ ગટર બનાવી હતી, જે ચાલુ થઈ જ નથી। આ ગટરમાં પણ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે। લુવા ચોકમાં દુકાન ધરાવતા વેપારીઓના જણાવ્યા મુજબ તેમની જાણમાં આવ્યું છે કે ઉગમના દરવાજા પાસે રાજા સમયનું યુનિરલ હતું, તે જાળવણીને ભય તૂટી પડ્યું હતું। તેમને માટે સરકાર દ્વારા આશરે રૂપિયા 3 લાખ જેટલી રકમ ફાળવવામાં આવી છે। આ યુનિરલ અગમ્ય કારણોસર બનાવવા આવતા નથી, તેથી પુરુષ અને મહિલાઓને ઘણીવાર શરમજનક પરિસ્થિતિમાં ભોગવવું પડે છે। આથી વડલી ફળી લુવા ચોક પ્રજાપતિના મઠ તરફ રહેતા લોકો દ્વારા લખતર મામલતદારને લેખિતમાં રજૂઆત કરી આ બાબત યોગ્ય તપાસ કરી જવાબદાર સામે કાયદેસર પગલાં ભરવા માંગ કરી છે। તેમના દ્વારા તેવું પણ જણાવવામાં આવ્યું કે જો તેમને આ અંગે જવાબ નહીં મળે તો તેઓ આગળ કાર્યવાહી કરશે। હું પ્રવીણ મારુણિયા, ગ્રામ પંચાયત સદસ્ય લખતર। આજે અમે મામલતદાર કચેરી ખાતે મામલતદાર સાહેબ શ્રીને આવેદનપત્ર આપ્યું, જેમાં લુવા ચોકથી પ્રજાપતિનો મઠ સુધીનો રોડ અગાઉ 2019-20માં થયો છે, જેને 2022-23માં ખોટા બિલ રજૂ કરી અને 5 લાખની ઉચાપત કરી છે। તેમજ વટલી ફળીમાં 2 લાખ રૂપિયાની રોડ કર્યા વગર ઉચાપત કરવામાં આવી છે, જે બાબતની અમે અનેકવાર જિલ્લા વિકાસ સાહેબ શ્રીને રજૂઆત કરેલી છે, પરંતુ જિલ્લા વિકાસ અધિકારી સાહેબ દબાણવશ હોવાને કારણે કોઈ પણ કાર્યવાહી કરી રહ્યા નથી। તેથી હવે તંત્રને વિનંતી કે લખતરમાં ભ્રષ્ટાચાર અને વિકાસના કામો કર્યા વગર લાખો રૂપિયાની ઉચાપત થઈ રહી છે, તેની યોગ્ય તપાસ કરવામાં આવે। અસ્તુ, જય હિન્દ।